નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. મેઈતેઈ નેતાઓની ધરપકડ. મણિપુરમાં પ્રતિબંધિત આદેશોનો ભંગ કરીને વિરોધ ચાલુ, ઇન્ટરનેટ બંધ. સેના પ્રમુખે ગઢવાલ ક્ષેત્રમાં આગળની ચોકડીઓની મુલાકાત લીધી, ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના બલ્લારપુર વિસાપુર ટોલ પોસ્ટ પર એક કર્મચારીએ ટોલ માંગતા તેના પર ગાડી ચડાવી દીધી હતી. આ ઘટનામાં ટોલ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો. ઘટનાનો વિડીયો વાયરલ. સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત. બેફામ ટ્રકે 3 યુવાનોનો ભોગ લીધો. પરિવારમાં શોકનો માહોલ. ગુજરાતમાં આપઘાતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો. કડીમાં એક પરિવારના 3 સભ્ય અને પાલનપુરમાં એક કોન્સ્ટેબલે અંતિમ પગલું ભર્યાના અહેવાલ વચ્ચે સુરતમાં એક 23 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું. ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં 12 થી 15 જૂન સુધીમાં જ ચોમાસાના આગમનનું અનુમાન. સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર અખિલના લગ્ન થયા. અખિલ અક્કીનેનીએ શુક્રવારે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ ઝૈનબ રાવતજી સાથે લગ્ન કરી લીધા. હૈદરાબાદમાં આયોજિત લગ્ન સમારોહ અત્યંત ખાનગી રખાયો હતો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.